હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને મારા હાર્દિક હતો ને આ જોઈને કવેરી આવીને કમ્પ્લીટ થઈ ગયા, જમી લીધું ને હવે જવાનું છે મારા હાર્દિક ને મામાને આવડમાં અહીંયા દર્શન કરવા. હાર્દિક જો અમારે બૂટ પહેરીને કમ્પ્લીટ થાય છે તો બતાવું. હા છે જો હાર્દિકભાઈ બૂટ પહેરીને કમ્પ્લીટ થઈ જાય. હાર્દિક ક્યાં જવાનું છે? દર્શન કરવા જવાનું છે આવેલમાં. જો બોલવાનું ગા ઊભી થઈ ગઈ છે. હાર્દિકભાઈ તો પતંગ ચગાવવા વૈયા ગયા. તો સારું હાલો ફેમિલી, આપણે આવળમાં જઈએ ને આવળમાં જઈને દર્શન કરી આવીએ ને પછી એક આતા અહીંયા જવાનું છે ચા પાણી પીવા. ત્યાં જઈએ ત્યાં જઈને તમને બતાવીશું. તો ફેમિલી આપણે આવ્યા હતા મંદિરે આવળમાં દર્શન કરવા અને જો આપણે પહોંચી જાય તો તમને બતાવીએ. જો મંદિર હાર્દિકભાઈ જો હતા મામાને જાય છે જો આવળમાં. તો હાર્દિક ને થાય છે દર્શન કરવા. હાર્દિક આવળમાં હાલો અમે દર્શન કરીને તમે દર્શન કરાવીએ. હાર્દિક આપણે જવાનું છે આવળમાં દર્શન કરવા આવી ગયા. હું હાર્દિક હાલ્યા જાય યાતા તો આગળ જાય. બિલ્લીનું ઝાડ, બિલ્લી પત્ર અહીં સંપલ કાઢને. હાર્દિક મંદિર આવી ગયું મોરલો. કાંતિ મંદિરે બોલે ને તમે આરતી કરવા જ્યારે એ અહીંયા છે. બે હવાના બાકડા ને એવું છે. કાંતિ અહીંયા દર્શન કરવાનું છે પેલા. હાર્દિક પાણી પીવા જો પછી દે આગળમાં તો આપણે આવી ગયા દર્શન કરવા. બસ તમે દર્શન કરી લો બધા. હાલો મિત્રો, તો આપણે દર્શન કરી લઈએ. તો ફેમિલી આપણે આવેલમાં દર્શન કરી લીધા ને જો અમારે અહીંથી સોડિયું લીધા છે. અમારા ભોલાભાઈ છે ને મામાનો છોકરો, એને ઉધરે બહુ આવે તો આપણે એક અહીંથી સોડિયું લેતા જઈએ ને ગળે બાંધીએ ને એટલે સારું થઈ જાય. જો આ બધા સોડિયા જ છે અહીંયા મંદિરની હાથ છે એટલો. આમાં નાખીને આવું સીવીને ગળે બાંધી દેવાનું એટલે ઉધરે સારી થઈ જાય. ઉધરે સારી થઈ જાય ને એટલે સોડિયું અહીં પાછું મૂકી દેવાનું. જો આ બધા સોડિયા લઈ ગયેલા આ બાંધેલા છે ને બધા. તો મામાએ લઈ લીધું છે એ આપણે ભોલાભાઈને બાંધવાનું છે. હાર્દિકભાઈ જોવે એ ઉધરેસ આવે ને ગળે બાંધીને હાર્દિક તો સારું થઈ જાય. હા એમાં નાખી દેવાનું. તો દર્શન કરી લીધા ને હાર્દિકભાઈને જવું છે પાણી પીવા. પીધું પાણી? હાર્દિકભાઈ તો પાણી પીએ. પીધું? સારું હાલો તો આપણે થોડું થોડું પાણી પી લઈએ. અહીં તો પાણીનું પરબ છે, ફિલ્ટર છે, થોડુંક પી લઈએ. જો હાર્દિકભાઈ દર્શન કરી આવ્યા ને હવે આંટો માર્યો. હાર્દિક જાય મજા આવે એવું છે. હાર્દિકભાઈ વ્યાજ આમ ને જાય બદલાન સાયો સારું છે, ઠંડો પવન આવે. જો હવેડો છે પરે જો આ ગૌ તો પાણી પીવા આવી હતી. ગાવું બધી પ્લાન્ટ બધી ગાવું છે અહીંયા. મજા આવે એવું છે. તમે આવો તો આવજો પાછા દેહમાં વધારે. એવું બધા દર્શન કરવા આવે પણ ઓલા ભાઈ આવે છે, આપણે આવ્યા. ક્યાંથી આવે બધા દર્શન કરવા. તમે આવજો ક્યાં? તો ફેમિલી દર્શન કરવા આવ્યા હતા. આપણે દર્શન કરી લીધા અહીંયા. હવે લાવવાનું છે બીજા મામાને ઘરે ચા પાણી પીવા. અને હાર્દિક બંધ ન કરે ઓલા ભાઈ હજી પગે લાગવા ગયેલા છે. જો ફેમિલી આપણે બીજા મામાને ઘરે આવ્યા હતા, ચા પાણી પીધા અને જો હાર્દિકને આતા નહીં જાય ગાવું પાસે. જો આપણે બેઠા હતા આંબાના સાંઈ. આંબામાં ફાલે બહુ આવી ગયો, મોર આવી ગયો છે અને હાર્દિકભાઈ ગયા છે ગા પાસે. હાર્દિક જાતો પાસે નાની એવી વાસળી છે. પકડી રાખ ના પડે હાર્દિકભાઈ. હાથ રાખ માથા પર. તો વિડીયો બને એમ. હાર્દિક ધાબે લાવું છે, મિસકો છે હવે અહીંયા. હાલતો થાય હાલતો ઉપર ધાબાની ઉપર.
હાર્દિક અમારે જાય છે હિંચકા ખાવા. હાર્દિક જમ્યા હિંચકો નથી. હિંચકો છે ના ખાવા મળવાનો. હાર્દિક બધો ધાબે આવી ગયા હતા ને હિંચકા ખાવા મળે. હાર્દિક હા છે હાર્દિક ના આતા ઘર. હાથ ન્યા નો રખાય, હાથ ભાંગી. હા તો આતા હિંચકો નાખે હાર્દિક ભાઈ ખાય પગ રાખીને. હાર્દિકભાઈ હિંચકો ખાય. હાર્દિકભાઈ મજા આવે ને હાર્દિક અહીંયા ના પાડતો મારા આતાને ઘેર નથી આવવું. મેં કીધું હાલ ને હિંચકાને એવું છે તો આવ્યો તો જામી ગયું ને અને આવું હોય તો બહુ મજા આવે. કા હા મામાનો છોકરો છે. કા જોઈ શરમાય છે તો ભાઈ કહો ઓલકો ડોડા છે. આ મોટા મોટા પોપિયા થઈ ગયા હતા. ગુંદો સૈયા આપણે આવ્યા હતા મામાને ધાબે. આ બધી શેવડી મોટી મોટી. હાર્દિકભાઈ જોઈ હિંચકા ખાય. હાર્દિક ચલો ફેમિલી આપણે આવેડમાં ગયા હતા ને બીજું આ આવેડમાં મંદિર આપણે અહીં દર્શન કરવા જતા ત્યાંથી આમ ફરી ફરીને ગામમાંથી ને પાછા મામાને વાડી આવી ગયા. હાર્દિક અહીં નજીક જ હતું. આપણે ગાડી લઈને કેટલું આવ્યા ફરી ફરીને. કા આવેડમાં તો અહીંયા હતું એક ખાલી શેરડીને વાડ વટવાનો હતો. આ ગામમાં ગયા ને ગામમાં ફરી ફરીને આવ્યા હાર્દિકભાઈ. કા જો હાર્દિકભાઈને જાય છે હવે હરીકુઓ તોડવા. સુરત લઈ જવાનું ત્યાં. જો આમાં ડોડા છે, ડોડા ભાંગવાના છે ને ઓલી બાજુ હરીકવો છે. આ હરીકવા બધા નાના નાના છે. તો ઓલા ખેતરે ઓલા ખેતરમાં કાલે જો જનાવરા ખાઈ જાય. ડોડા કેવા મસ્ત મસ્ત શાળિયા પક્ષી બધું ખાઈ જાય. બોલો આખો ખાઈ જાય. પોપટ ખાઈ જાય. હા જો આ ડોડા હતા ને એ બધા પોપટ ને પક્ષી બધા ખાઈ જાય. કોયલો મારે હાર્દિકને જવાનું છે હરીકવો તોડવા. હાર્દિક હાલો આપણે હરીકવા થઈને મળશું. જો અમારા હાર્દિકભાઈ હરીકવો તોડવા જાય છે ને મામાને બે આતા આગળ આગળ જાય ને જો મામાને બધા હેલા જાય. જો બે બાજુ ઘઉં છે નાના નાના. અહીંયા પોપિયા છે. એને કરતા શેરડીને વાડ છે ને ઓલી બાજુ હરીકવો છે. એક વીઘાનો હરીકવો છે. હરીકભાઈ જઈએ આપણે. હાર્દિકભાઈ જો ને આતા મામા જોયો લે. હા જો શેરડી ઊભી કાળી મોટી મોટી. કેમ પણ એવું છે. વાહડા દેવી છે. જો અહીંથી દવડી એવડી શેરડી. હાર્દિકભાઈ જો જાય છે. હલો ફેમિલી બાજુમાં શેરડીનો વાડ છે ને આપણે હરીકવો તોડવા આવ્યા હતા ને તો આ બધો હરીકવો છે. બે આતા કે તમે સાંયે બેહો ને અમે હરીકવો તોડી આવી. અહીં હરીકવાની હિંગું છે. હારી હારી હિંગો ભરેલી હિંગું હોય ને તોડવા ગયા છે. હાર્દિકભાઈ તો અમારે ખાટલે બેસી ગયા. તડકો લાગ્યો ને તે તડકો લાગ્યો ને હાર્દિક? નહીં મને બહુ તડકો લાગ્યો ભાઈ. તો તું કેમ સુઈ ગયો? કાને નીંદર આવે તો સુઈ જા ઘડીક ત્યાં ખાટલે. આતા ક્યાં હરીકવો તોડીને આવે. હા તો પાછા પોપિયા લઈને આવ્યા. હાર્દિક કેટલા બધા લેવા તો ખાવાનું છે કે હાર્દિક? હે હાર્દિક કે બેસ ફરે જઈને ખાવાનું દીદી હાટ લઈ જાઓ. આતા કેટલા બધા પોપિયા લઈ આવ્યા તો હરીકવાનું. આલે વીરુ દેશી વાટી મામા દેશી પોપિયું. મામા તો વાડીમાં હરીકવો તોડવા જતા તે પોપિયું લેતા આવ્યા તો પોપિયું સુધારે. એવું મસ્તીનું છે પાકલ. તને શું ખબર પડે? આ કાશી કેરી કરતા સારું હતું. હે ભણા હા હા જો વીરુ અમારે બીબડા કાઢવા મળ્યો. પોપિયું મસ્તીનું છે. લે હાર્દિક એક સીટ તો ખા. ખાવાનું હોય. લે લે હાર્દિક લે.
હાલે આ તું પેલા ખાતો ખરો ઓલા થોડા હોય શાક તો ખરો ભાવે તો ખાજે. આ કાર્બેટર ના પકવેલા થોડા હોય યાર. આ વાડીનું છે ગળ્યું હોય છે. લઈ લે આઈન કોની છે લઈ લે નાની. લે આ છે હે ને જો પોપિયું સુધાર્યું છે. લટકાને એક ચીર ખાતો શાક તો ખરો તને ન ભાવે તું ખાઈ જાય. હાર્દિક અમાર લે પોપિયું વીરુ ખાય અહીંયા જરી લીલે ખાતો ઈ નો કાઢવાનું હોય ઈ સારું હોય. ખાલી હા ઉપર પોપડી હોય હું ભલે હાલ કાઢી દો જો આ તાન દે. લાય ઈ હાસું હોય ગળ્યું હું ભલે તો સાલ કાંઈ ઉસળ દો ના ના સાલ તો એ ઉપરથી ખાઈ જાય. ઓકે પકડી લે હવે રેડી ને હવે મારા હાર્દિકભાઈ પોપિયું ખાય તને ગળ્યું હે આગળ ના પાડતો તો મારે નથી ખાવું. જો વીરુ ને જો ઝપટ બોલાવે મજા આવે ને વીરુ પોપિયું ખાવાનું. એને બહુ ભાવે અમારા હાર્દિક જો સારું છે ને હાર્દિક પોપિયું મસ્તીનું છે ગળ્યું કાં દેહનું હોય ને ગળ્યું હોય નહીં. જો વીરુ પોપિયા ખાઈને ટીપા બીપા બધું પડવા મળ્યું જો કોણીયાથી ટીપા ને બીફા ને પડવા મળ્યું. ઝપટ બોલાવે જો આમ ખાવાનું હોય હાર્દિક. વીરુ કેમ જાય વીરુ ખાય ને એમ ખાવાનું આ તો અડે. બસ આપણે હાર્દિક ખાય ખાવા જ ના ફેરે છે હો બા હે હાર્દિક ઓલું કરી દો. પોપિયું ખાય યા કે આની મજા આવી ગઈ હાર્દિકભાઈ વાડીએ પોપિયા ખાવાની હાર્દિક. તો અહીંયા એક પીડ્યું છે ને હાર્દિકભાઈને એને સુધાર્યું કા આ તો અહીંયા લાડ પોપિયા છે કા. નાલા ઉતારવાના છે હજી તારે નહોતું ખાવું ને મજા આવી કે નહીં? મજા આવી એમ તો કે ગળ્યું હતું ને એટલે નકર ન ખાય. હાલ ફરક આ તો બે હવે ને આ તો કાર્બેટર મુજબ સીધો પોપિયાલો જ ઉતારીને લાવ્યો વાડીએથી તાજો ઉતારીને લાવ્યા હતા. પોપિયા હરેક વા હતા અંદર જો ને આમાં અહીંયા ઉગેલો છે તો પોપિયો પણ આ નાનો છે. અહીં તો અહીંયા બતાવું જો આ પોપિયાનું ઝાડ છે આ મોટો થાય ને અહીંયા પોપિયા છે. અહીંયા છે ને એ પોપિયાનું હતું ઝાડ આમાં અંદર પોપિયા છે ને હરીકવો છે તો મસ્ત મસ્ત મોટા મોટા